તમે જોઈ લો ફેરાયું તલ્લી ગામને આવી આવી ફેરાયું તલ્લી ગામને એવો નજારે ફરકે તલ્લી ગામના એવો નજારે ફરકે તલ્લી ગામના એવા ધાવ થઈ ગઈ એવા ધાર સલું છે બસ અડધી કલાક ફરી જાય ને તા પણ પાણી જડી જાય કેમ કે અમારા મેંડીઓમાં પાણી સલું છે. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો પછી વધુ આપણે કારુભાઈને આ વાડી આવી જશે કે હાથે કરીએ છીએ. જો ત્રણ જણા હાથે કાઢે હું એક કાઢું છું હાલે એમ નથી એટલે મેં હાથે માથે કીધું છે હા તાઈડું માથામાં કરે છે. કારુભાઈનો છોકરો નાનો આવી આવી રે ફેરાયું તલ્લી ગામને એ મારો હાથે તમે જોઈ લો ફેરાયું તલ્લી ગામને આવી આવી ફેરાયું તલ્લી ગામને એવો નજારે ફરકે તલ્લી ગામના એવો નજારે ફરકે તલ્લી ગામના બીજે દિવસે આપણે નવો પગી વધો નીકળ્યો છે. પગી વધો કોકો છાટા કરવા મેળા છે. તમે દો એવા ધાવ થઈ ગઈ એવા ધાર સલું છે કોકો છાટા કરવા બસ અડધી કલાક ફરી જાય ને તા પણ પાણી જડી જાય કેમ કે અમારા મેંડીઓમાં પાણી સલું છે. છઠ આપણે આવતા થઈએ હવે બેન થઈ જશે ને આપણે આવી ગયા છીએ મહેંદી વાળી કટકીમાં. અહીં ખૂણા ખૂણા હે થોડોક કટકા આમાં આપણે પાવડા કરવાના છે. ઓલા આંધી આવેલું ને રાપ આમાં મેળીને એટલે થોડા ધોઈના છેપા પડી જશે એટલે એ આપણે હમા કરી દીધા છે ને. હવે જો ઘર બાજુ આપણે ભેગા છીએ ને આવી કંઈક છે અમારે મહેંદી વેચામાં ને આ છે કપા અમારો. આપણે હાડા શિયાળી એવા જો આપણે ભેગા છીએ કારુભાઈ કેમ કે આપણે બહુ પછી થોડુંક કામ હતું કલાક દેવાનું કામ હતું કેમ કે પાણી વાળવાનું છે આપણે મેંડવીમાં. આપણે હવારથી પાણી વાળતા થઈ તો બીજી કટકીમાં જવાનું હતું વાડીમાં બીજી કટકીમાં વાળવા જવાનું હતું એટલે મેં બીજી કટકીમાં શરૂ કર્યું હતું. આપણે 3 વાગે હોય જથ્થા પાણી વાળવા અને 4 વાગ્યા ને તો આપણે લેટ વહી ગઈ એટલે ઘરે વી જતા ઘરે પછી હાડા શિયાળી વધો ભેગા છીએ આપણે પાછા કારુભાઈ વગી કેમ કે ફાઇનલ મિત્રો જો હાલ આપણે પડી જશે ને આપણે છીએ આપણી વાડી આવી જશે અત્યારમાં એટલે જમીન કાઢીને આપણે બેટ ખાટલો મૂકી દીધો છે કેમ કે આપણે દુકાન છે જેવું કંઈ વરસાદ જેવું આવે એવું નથી એટલે આપણે બેટ ખાટલો કર્યો છે. અહીં બેટ ખાટલો આપણે મૂક્યો છે અને અહીંયા આપણે બ્લોગ તમને બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી નાખજો અને લાઈક કરી નાખજો. હવે કાલ ભેગા થશે બીજા બ્લોગમાં. હવે